ખેતર પક્ષીઓનું અનાજનું ચાલે. એટલે પક્ષીઓનું અનાજનું એટલે શું કરો તમે? આજે આપણા વચ્ચે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ભરતભાઈ મોદી હાજર છે. આપ સૌને સાંભળવાની ખૂબ મજા આવશે. અને અત્યારે રેશન કીટ આપણે આપીએ છીએ અને સાથે ઉપર કસ્તુરી ડાઇનિંગ હોલમાં બધાને ફૂલ ગુજરાતી થાળી જમવાની છે, દૂધપાક પૂરી સાથે. એટલે બધા એનો લાભ લેશો. અમને પણ આ સેવાની ખૂબ સુંદર તક આપી તે બદલ હું નવજોત અંધજન મંડળનો આભાર માનું છું. અત્યારે આપણી વચ્ચે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના પ્રમુખ શ્રી ગૌરવભાઈ ઠક્કર હાજર છે. એમને પણ બે શબ્દ બોલવા વિનંતી કરું. જય શ્રી કૃષ્ણ બધાને. આજે જે ફૂડ ફોર હંગરનો પ્રોગ્રામ વર્ષાબેન તરફથી આપણી ક્લબ દ્વારા વર્ષોથી ચાલી રહ્યો છે અને આ પ્રોગ્રામમાં આજે આપણા મુખ્ય અતિથિ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ભરતભાઈ મોદી સાહેબ આપણી વચ્ચે એમનો કિંમતી સમય કાઢીને આવ્યા છે અને બહુ બધી સંસ્થાઓ સાથે સાહેબ જોડાયેલા પણ છે, સેવાભાવી સંસ્થાઓ સાથે, અને એમનો કિંમતી સમય આજે આપણને આપ્યો છે અને એ બહુ જ સારું એવા વક્તા છે. બહુ સારું તમને આજે સાહેબને સાંભળવાનો તમને પણ મોકો મળ્યો છે. તો આજે આપણે સાહેબને વિનંતી કરીશું કે સાહેબ બે શબ્દ આપણને આપણા પ્રોગ્રામ વિશે સંભળાવે. ભરતભાઈ સાહેબ. एक हाथ से फेंका हुआ पत्थर, एक हाथ से फेंका हुआ पत्थर 100 फुट तक जाता है. अब एक हाथ की पत्थर फेंको तो पत्थर 100 फुट સુધી જાય. बंदूक से छूटी हुई गोली, बंदूक से छूटी हुई गोली 1000 फुट तक जाती है. बंदूक की गोली छूटे तो 1000 फुट तक जाए. तोप से छूटा हुआ गोला, तोप से छूटा हुआ गोला 5000 फुट तक जाता है. लेकिन एक गरीब को दी गई रोटी, एक गरीब को दी गई रोटी आसमान तक जाती है, भगवान तक जाती है, भगवान तक जाती है. एक गरीब ने તમે અનાજ આપો, તરસાને પાણી આપો, એ ભગવાન સુધી પહોંચે છે. તમે સ્કૂલો બનાવો, કોલેજો બનાવો, હોસ્પિટલો બનાવો, પણ સૌથી સારામાં સારું સાચા અર્થમાં સેવા અને માનવતાનું જો કાર્ય હોય તો તે ગરીબને અનાજ આપવાનું અને જરૂરતમંદોને અનાજ અને પાણી પીરસવાનું. આ એક સૌથી વધુ સારામાં સારું સેવાનું કામ છે અને જે વર્ષાબેને આજે ખૂબ સુંદર કામગીરી કરી. નવજોત અંજન મંડળમાં આજે કીટ વિતરણ છે અને સાથે સાથે જમવાનું પણ છે. એક બેન આપણે આવ્યા છે જામનગરથી, તેમને પૂછીશું આપણે. શું નામ તમારું? ભારતીબેન આર મહેતા. જમવાનું કેવું બન્યું? બહુ મસ્ત, ખરેખર જમાડવા વાળાને ખૂબ ખૂબ આશીર્વાદ. મજા આવી? બહુ મજા આવી. રજનીભાઈ ને સરસ, રજનીભાઈ બહુ સરસ છે. ના નહીં જો મજા આજનું મેનુ કોણ? આજનું મેનુમાં સ્વીટ में दूध पाक છે અને ગાજરનો હલવો, ફરસાણ બટાકાવાળો, લીલવાની કચોરી, શાકમાં મિક્સ કઠોળ છે, ફુલાર વટાણા, બટાકા ટમાટા અને પનીર ટીકા મસાલા, પછી રોટલી, પૂરી, દાળ, ભાત, છાશ, પાપડ, સલાડ બધું અનલિમિટેડ છે. નમસ્કાર, મારું નામ સુભાષ પારગી છે. હું મણિનગર અમદાવાદમાં રહું છું અને ઘણા લાંબા સમયથી મને કીટ મળે છે. તદુપરાંત આજે પણ કીટ અને વ્યવસ્થિત જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે. માટે લાયન્સ ક્લબ વેસ્ટ ઓફ અમદાવાદના રાધીબેન અને વર્ષાબેનનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
શું નામ તમારું? વરદી અશોક. જમવાનું કેવું રહે? જમવાનું સરસ છે. મજા આવી? હા હા. बहुत मजा आई है. સૌથી વધારે શું ખાધું? લીલવાની કચોરી બટેકા વડા. ગાજરનો હલવો, દૂધ પાક? દૂધ તો બી નહીં પીતા. દૂધ તો છાશ ને ઘી એ નથી ખાતા. એવું રે? અને દહીં. આજે તમારું વાઈફ છે તમને વધારે ખબર બેન, જમવાનું સરસ છે? હા બહુ ખૂબ સરસ. મજા આવી? મજા આવી. મને પનીર શાક ભાઈઓ, દૂધ પાક ભાઈઓ, કચોરી ભાઈ. બરોબર. કયા ગામથી આવ્યા? જમવાનું જમી લીધું? હા જમી લીધું. મજા આવી? મજા આવી. ગાજરનો હલવો? હા ખાધો થેન્ક યુ ખાયા ખાય છે. રાધીબેન નવાણીનો ખૂબ ખૂબ આભાર. જય ભારત, પ્રણામ સાથીઓ, નમસ્કાર. નવજોત અંજન મંડળની ચેનલને જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો સબસ્ક્રાઈબ કરે એ લોકોનો પણ આભાર. આજે તારીખ 27 જાન્યુઆરી 2024 છે, શનિવાર. નવજોત અંજન મંડળ અને લાયન્સ ક્લબ અમદાવાદ વેસ્ટ, વર્ષાબેન શાહ, રાધીબેન નવાણી દ્વારા ઉપર કસ્તુરી ડાઇનિંગ હોલમાં જમવાનો કાર્યક્રમ હતો. અને સાથે સાથે અંજન પતિ પત્ની બંને જે હોય એમનું કીટ વિતરણનો પણ કાર્યક્રમ છે. તે કાર્યક્રમ આપણે અત્યારે લાઈવ જોઈશું, જ્યાં આ રીતે દરેકના આઈ કાર્ડ આપેલા હોય અને આ રીતે બધા પતિ પત્ની અલગ અલગ જગ્યાએથી આવતા હોય અને અમારા 3 વખતથી અળદિયા પાક અને ખજૂર પાક અને ચોરસા જેમને આપ્યા હતા એ અમારા નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ, જેમને આજે તમામ શુક્ર શનિમાં તમામ અંજન કપલને અળદિયા પાક આપ્યો છે. એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા રાધીબેન નવાણી જે નવજોત અંજન મંડળને અવારનવાર યાદ કરી સારામાં સારું જમવાનું જમાડે છે અને તદુપરાંત 1 મહિનો ચાલે એટલું રાશન આપે છે. એ બદલ હું સંસ્થા વતી રજનીકાંત આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી આ ચેનલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નામ તમારું કાકા? ઇન્દ્રજીત પડિયાર. હોટલમાં જમ્યા? જમ્યા બિલકુલ. કેવું હતું? બહુ જ સરસ હતું. મજા આવી? ખૂબ મજા આવી ગઈ. જમવામાં શું શું હતું? જમવામાં હતું દૂધીનો ગાજરનો હલવો, પછી દૂધ પાક, 2 સ્વીટ હતી, 2 ફરસાણ હતા અને કઠોળ શાક, પનીરની સબ્જી હતી, બટાકા ને બધી સબ્જી હતી ને આ બધું હતું. પૂરી ને રોટલી. લાયન્સ ક્લબ અમદાવાદ વેસ્ટ, રાધિકાબેન નવાણી તેમજ વર્ષાબેન શાહનો ખૂબ ખૂબ આભાર.
શરૂઆત સંસ્થાની શરૂઆત છાત્રાલય જ્યારે ચાલુ થઈ ત્યારે સુરેશભાઈ અમારે ત્યાં રહેતા હતા ત્યારે એને નોકરી મળી હતી. શું પગાર હતો તમારો? 6,200. અને એ પછી અમારે ત્યાં રહ્યા 1 વર્ષ જેવું રહ્યા. એક વખત પડી ગયા, પગ ફ્રેક્ચર થઈ ગયો હતો ને? હા, પગ ફ્રેક્ચર થઈ પગ ફ્રેક્ચર થઈ ગયો હતો. પછી એમને લીપમાં નોકરી મળી અને લગ્ન ગ્રંથિથી જોડાયા. 2013માં 2013માં લગ્ન કર્યા. હા, બરાબર. પછી શું કર્યું? પછી 2021માં નોકરી છૂટી ગઈ. બરાબર. પછી એકાદ વર્ષ ઘેર રહ્યો. હા, એમનીમાં જે તેની મદદથી ચલાયું. પછી અત્યારે પક્ષીઓનું અનાજનું ચાલે. એટલે પક્ષીઓના અનાજનું એટલે શું કરો તમે? અનાજ વેચવાનું. વેચવાનું એટલે કઈ રીતે વેચવાનું? એ જરા આપણા જે લોકો જોવે રે બતાવો. એટલે એ લોકો 10 રૂપિયાની વાટકી ભરીને આપવાની. હા, એટલે કોઈ 10નું લઈ જાય, કોઈ 20નું લઈ જાય. એટલે તમે અનાજ વેચો છો એમ? હા, કબૂતરનું ચણ ટૂંકમાં. કબૂતરનું ચણ. એ તમારા ઘરથી કેટલું દૂર છે? 1 કિલોમીટર જેવું. તમે ચાલતા જાઓ તમે? ના ભાઈ, રિક્ષાવાળા પેદલ મૂકી જાય. સાથે સાથે અમે આ રિક્ષાવાળા ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેઓ એમને દરરોજ સવારે મૂકી આવે છે અને બપોરે લઈ આવે છે. અને મોટી વાત એ છે કે ભાઈ એમની પાસેથી ભાડું લેતા નથી. એટલે એમની સેવા કરે છે. અને સમાજની અંદર જરૂરી નથી કે આપણે માત્ર ને માત્ર પૈસા આપીને જ સેવા કરી શકીએ. સેવા કરવાના પ્રકાર ઘણા છે.